સવાર સવારના નાસ્તામાં જો આવા સેવ ખમણ મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. તો આજે આપણે ફરસાણની દુકાન જેવા કે તમે જો રેસ્ટોરન્ટમાં સવારે બ્રેકફાસ્ટમાં જતા હોય તો જે સેવ ખમણ મળે એ આજે આપણે બનાવીશું. મેં આ સેવ ખમણ છે એ જલારામ કાઠિયાવાડીમાં ખાધેલા અને મેં ઘરે બનાવ્યા, એના કરતાં પણ ટેસ્ટી એવા બન્યા. જો તમને સેવ ખમણ ભાવતા હોય અને બરાબર રીતે ન બનતા હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવજો. બિલકુલ ખાવામાં ડ્રાય નહીં લાગે અને પહેલી જ વારમાં પરફેક્ટ એવા બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. સેવ ખમણ એ પણ ટેસ્ટી એવી ચટણી સાથે, ચા સાથે આ કોમ્બો ખાવાની તમને ખૂબ જ મજા પડી જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો હું સવારે બ્રેકફાસ્ટ માટે બનાવી રહી છું એટલે મેં 4 વાગે, તો આગલે દિવસે બપોરે 4 વાગે મેં ચણાની દાળને સારી રીતે ધોઈ પલાળી દીધી હતી. તો 200 ગ્રામ એટલે કે 1 કપ જેટલી ચણાની દાળને સારી રીતે ધોઈ અને આ રીતે 8 વાગે જેવી પલળી જશે. પછી આપણે એમાંથી પાણી નિતારી દઈશું અને એક પાણીથી ધોઈ લઈશું. હવે મિક્સર જારમાં એક મોટો ટુકડો આદુનો, 3 લીલા મરચાં. અહીંયા મેં તીખું મોળું, મોટા લોકો હોય તો તમે 4 જેટલા મરચાં લેવાના, બાળકો ખાવાના હોય તો એ રીતે લેવાના. નિતારેલી પલાળેલી ચણાની દાળ, 2 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન હળદર, 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ, થોડું વધારે આપણે પછી ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને અડધો કપ જેટલું ખાટું હોય એવું થોડું દહીં ઉમેરી દઈશું. અને જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી અને દરદરું કકરું હોય એવું ખીરું તમારે આ રીતે વાટવાનું છે. તો તમે જોઈ શકો છો આવું વટાઈને રેડી થઈ ગયું. આપણે એક બોલમાં કાઢી લઈશું. અહીંયા ઘરમાં જો કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમારે લીલા મરચાં ઓછા રાખવાના અને દહીં ખાટું નહીં, નોર્મલ દહીં લેવાનું. અહીંયા મેં અડધો કપ જેટલું પાણી ટોટલ વાપર્યું છે. તો થોડું થોડું કરી મિક્સર જાર રિન્સ કરી અડધો કપ જેટલું પાણી વાપર્યું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ઢાંકી ગરમ જગ્યા પર 10 કલાક જેવો આથો આવવા દેવાનો. તો રાત્રે 8 વાગે મેં એને આ રીતે પીસીને રેડી કર્યું હતું, 8:30 જેવું, અને સવારે 7:30 વાગે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવો આથો આવી જશે. તો 10 થી 12 કલાક જેવો આથો આવવા દેવાનો, એનાથી વધારે આથો નહીં આવવા દેવાનો. પછી જો 12 કલાક પછી તમારે તરત ન બનાવવા હોય તો તમે એને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો. તો આથો આવી જાય પછી જો તમને લાગે કે બેટર જાડું છે, બેટરને પાતળું એટલે કરવું જરૂરી છે, નહીં તો ખમણ ડ્રાય ખાવામાં લાગશે. બહુ જાડું પણ બેટર ન હોવું જોઈએ, બહુ પાતળું પણ ન હોવું જોઈએ, એટલે બેટર પણ તમારે એડજસ્ટ કરવાનું. 1/4 કપ જેટલું મેં થોડું થોડું કરી પાણી ઉમેર્યું, સાથે મેં થોડું મીઠું બેલેન્સ કર્યું પાણીના ભાગનું, અને આ રીતે બેટર આપણું હવે રેડી છે. તમે એને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો, નહીં તો પછી તરત જ એના ખમણ પણ બનાવી શકો. 2 પ્લેટ લઈ લઈશું અને તેલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા હું 2 પ્લેટ ભરી અને આ ખમણ બનાવી રહી છું, એટલે 2 પ્લેટ આપણે ગ્રીસ કરીશું. સાથે ઢોકળિયામાં પાણી ગરમ કરવા પણ મૂકી દઈશું. આ રીતે પ્લેટને ગ્રીસ કરી પછી તમારે બેટરમાં 1/4 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા અને 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. 2 ટીસ્પૂન જેટલું તેલ અને 1-2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે એકદમ એકસરખું મિક્સ કરી દો એટલે જે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં અડધું બેટર તમારે વેચી દેવાનું છે. તો મોસ્ટલી જે સેવ ખમણ માટેના ખમણ હોય એ થોડા નાના પીસીસ હોય, એટલે એ રીતે એનું લેયર પણ તમારે થોડું નાનું રાખવાનું આ રીતે, અને ફેલાવી દઈશું. આ રીતે 2 પ્લેટ આપણે ભરી દઈશું અને પછી ઉપર થોડો મરી પાવડર તમારે છાંટી દેવાનો, અને સ્ટીમરમાં પાણી ઉકળવા લાગે એટલે તરત જ તમારે પ્લેટને આ રીતે સ્ટીમરમાં મૂકી દેવાની છે. તો જો બેટર તમે પહેલાં અગાઉથી તૈયાર કરીને રાખ્યું હશે તો બ્રેકફાસ્ટમાં આ ખમણને બનતા માત્ર ને માત્ર 20 મિનિટ જેવો જ ટાઈમ લાગશે. કવર કરી દઈશું અને હાઈ ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. ડિપેન્ડ લેયર તમે કેટલું જાડું પાતળું રાખ્યું છે એ રીતે ટાઈમ લાગશે.
મેં અહીંયા 15 મિનિટ જેવું થવા દીધું. પછી નાઇફથી ચેક કરવાનું. બેટર ચીપકતું નથી, મીન્સ એકદમ પરફેક્ટ એવા રેડી થઈ ગયા. હવે ગેસની આંચ બંધ કરી પ્લેટને આપણે નીચે ઉતારી લઈશું અને હલકી આપણે એને ઠંડી થવા દઈશું. તો આ રીતે એ ઠંડી થાય ત્યાં સુધીમાં ચટણી બનાવી લઈશું. ચટણી માટે 2 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા, સાથે 1 કપ લીલા ધાણા, 1/4 કપ જેટલા ફુદીનાના પાન અને અડધા લીંબુનો રસ નીચોવીશું. સાથે મીઠું અને થોડું ગળપણ, તો અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. 1 ટેબલ સ્પૂનથી થોડા ઉપર શિંગદાણા, 1/4 કપ જેટલું પાણી અને જે આપણે ખમણ બનાવ્યા છે એમાંથી થોડા પીસીસ આ રીતે 3થી 4 પીસીસ તમારે નાના નાના ટુકડા કરીને ઉમેરી દેવાના અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું. જરૂર લાગે તો થોડી પાતળી કરી ચટણીને તમે પાણી પણ ઉમેરી શકો. ચટણી તૈયાર છે. ચટણી બની ત્યાં ખમણની પ્લેટ હલકી ઠંડી થઈ ગઈ અને આપણે એના પીસીસ કરી લઈશું. જો ગરમ ગરમ હશે અને પીસીસ કરશો તો બરાબર ચોરસ પીસીસ નહીં થાય. અને આ ખમણને તમે વઘાર કર્યા વગર ડાયરેક્ટ ચટણી સાથે પણ ખાઈ શકો. ખમણના હું નાના નાના પીસીસ આ રીતે કરી લઈશ અને પછી આપણે એને સેપરેટ કરી લઈશું. તો તમારે નાના મોટા જેવા પીસીસ કરવા હોય એવા તમે કરી શકો. આ રીતે તાવીથાના મદદથી ખમણને પ્લેટથી સેપરેટ કરીશું અને તમે જોઈ શકો છો પોચા જાળીદાર સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ ખમણ બને છે. આ રીતે ખમણ બધા સેપરેટ કરી મેં એક બોલમાં લઈ લીધા. હવે એક પ્લેટનો આપણે અત્યારે વઘાર કરીશું. તો એક પેન લઈ લઈશું. એમાં આપણે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તો ખમણમાં તેલનું પ્રમાણ વધારે હોય તો તમને ફાવે એ રીતે તમારે તેલ લેવાનું. 3 થી 4 ટીસ્પૂન જેટલી રાઈનું પ્રમાણ પણ વધારે હોય. રાઈ ફૂટી જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, મીઠા લીમડાના પાન. મરચાં હું વઘારમાં નથી ઉમેરી રહી, મેં ઓલરેડી અલગથી સાતળેલા છે. અને હવે ગેસની આંચ બંધ કરી અને થોડું પાણી. તો ખમણ છે એ ખાવામાં ડ્રાય ન લાગે અને તેલ પણ ઓછું ઉમેરવાનું પડે એટલા માટે તમારે થોડું પાણી ઉમેરવાનું. 1/4 કપ જેટલું, સાથે 2 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું વઘારના ભાગનું ઉમેરીશું અને તરત જ મિક્સ કરી ગરમ ગરમ વઘારને તો જે આપણે ખમણ રેડી કર્યા છે એના પર રેડીશું. તો અડધો અડધો કરી મેં 2 પ્લેટનો પૂરો વઘાર એક સાથે જ કરી લીધો છે. અને લીલા ધાણા સાથે આપણે દાડમના દાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે વઘાર મિક્સ કરી દઈશું. તો પાણી તો જ ઉમેરવાનું છે જો તમારે તેલ વધારે ન વાપરવું હોય તો. અને એ પણ માત્ર તમારા ખમણ હલકા ભીના થાય એટલું જ પાણી ઉમેરવાનું છે. તરત જ મિક્સ કરી અને ખમણને સર્વિંગ પ્લેટમાં કાઢો. સાથે બનાવેલી ચટણી અને તળેલા મરચાં. બહુ ટેસ્ટી એવું લાગે છે. તમે ડુંગળી પણ સાથે પાતળી પાતળી કટ કરીને સર્વ કરી શકો. અને ઝીણી સેવ આપણે ઉપર આ રીતે છાંટી દઈશું. દાડમના દાણા તમે વધારે પ્રમાણમાં પણ લઈ શકો. બહુ ટેસ્ટી એવા ખમણ લાગે છે. જો ખાતા ટાઈમે તમારા ખમણ ડ્રાય લાગતા હોય, આ વઘાર, આ રીતે બેટર અને આ રીતે સ્ટીમ કરીને ટ્રાય કરજો. એકદમ ફરસાણની દુકાન જેવા જ તમારા પહેલી જ વારમાં પરફેક્ટ બની જશે. તો આ ખમણ જોઈને તમને ખાવાનું મન થઈ જાય તો તરત જ જઈને દાળ પલાળી દેજો અને સવારે બ્રેકફાસ્ટમાં તમારા આ ખમણ બનીને રેડી થઈ જશે. તો ફરસાણની દુકાનના પણ ભૂલાવી દે એવા સેવ ખમણની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ સેવ ખમણની રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો.